જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું દેવલ કિચનમાં. આજે કાઠિયાવાડી ભરેલા રીંગણાની રેસીપી લઈને આવી છું. એના માટે 250 રીંગણા લીધા છે, 1 ટમેટું કાપીને લીધું છે, 2 ચમચી ધાણા જીરું લીધું છે, 1 ચમચી લસણવાળી ચટણી લીધી છે, 1 ચમચી લાલ મરચું લીધું છે, 1 ચમચી મીઠું લીધું છે, 1 ચમચી અડદ લીધી છે, 1 મરચું કાપીને લીધું છે અને આદુનો ટુકડો લીધો છે. સિંગદાણા લીધા છે, તલ લીધા છે, ટોપરું લીધું છે સૂકું, અને લીંબુ લીધું છે, 2 ચમચી ગોળ લીધો છે અને તેલ લીધું છે. સિંગદાણા શેકીને કોતરા કાઢેલા છે. પહેલાં રીંગણા સાફ કરીને કાપી લઈ. રીંગણા આવી રીતે કટ કરી લેવાના. આવી રીતે બધા રીંગણાને કટ કરી લેવાના. ટોપરું સિંગદાણા અને તલ શેકી લઈએ. થોડુંક શેકાવા દઈશું. હવે આ મસાલો બધો મિક્સરમાં પીસી નાખશું. વધારે નથી પીસવાનો, ખાલી અધકચરો જ કરવાનો છે. પીસાઈ ગયું છે બધું. કચરો પીસું છે, સરસ પીસાઈ ગયું બધું. હવે એમાં લીંબુ એડ કરી દઈશું. થોડા ધાણા એડ કરશું. થોડુંક તેલ એડ કરી દઈશું. હવે રીંગણમાં ભરી દઈશું મસાલો. મસાલો સરસ થઈ ગયો છે, ભરી દઈશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બધા રીંગણામાં મસાલો ભરાઈ ગયો છે. હવે આપણે એનો વઘાર કરશું. હવે 1.5 ચમચો તેલ નાખશું કઢાઈમાં. રાઈ જીરું નાખશું. તમાલપત્ર, પાન, લવિંગ, હવે એડ કરીએ હવે ટમેટા. ટમેટા થોડીક ભરવા દઈશું. હવે ટમેટા બફાઈ ગયા છે. હવે એમાં રીંગણા એડ કરી દઈએ. રીંગણા તેલમાં જ ફ્રાય થવા દેવાના છે, એમાં પાણી નથી એડ કરવાનું. આપણે મસાલામાં ગરમ મસાલો નહોતો નાખ્યો, એટલે આમાં લવિંગ ને તમાલપત્ર પાન એડ કર્યા છે. સરસ ફ્રાય થઈ ગયા છે. હવે એમાં મસાલો વધ્યો તો એડ કરી દઈએ.
ગરમ મસાલા કરતાં સૂકા મસાલાનો ટેસ્ટ સરસ આવે છે, એટલે સૂકા મસાલા નાખ્યા છે. હવે 1 વાટકી પાણી એડ કરી દઉં. પછી 5 મિનિટ માટે ઢાંકી દઉં. છે હવે જોઈએ, રીંગણા સરસ બફાઈ ગયા છે. હવે સર્વ કરીએ. તો તૈયાર છે કાઠિયાવાડી ભરેલા રીંગણાનું શાક.